ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે ડીબીએમએસ સબ્જેક્ટની અંદર આપણે લેક્ચર 3 જે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ એની અંદર જે આપણે ટોપિક્સ સ્ટડી કરવાના છે એ જે છે મેપિંગ, ક્લાસિફિકેશન ઓફ ડીબીએમએસ અને જે કી ટર્મ્સ એટલે કે એક માર્ક્સના ટોપિક તરીકે પૂછાતું હોય છે એવી ડેફિનેશન્સ આપણે જે મેં અહીંયા આગળ પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સને આપણે એક વર્ડ ફાઇલ પણ મેં બનાવેલી છે, બરાબર છે. તો એનું જે મટીરિયલ બી તમને જોઈતું હોય તો મળી જશે, એઝ વેલ એઝ તમને કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય કાં તો ખબર ન પડતી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો કાં તો ફોન કરી શકો છો, બરાબર છે. સૌ પ્રથમ આપણે જે આપણો ટોપિક છે આજનો એ ટોપિક ઉપરની ચર્ચા કરીશું. તો એ ટોપિક છે મેપિંગ, બરાબર. તો સૌ પ્રથમ મેપિંગ એટલે તમને ખબર હશે એ પ્રમાણે મેપિંગ એટલે શું, કોઈ જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી આઈ થિંક કે વોટ ડુ યુ મીન બાય મેપિંગ, યસ ઓર નો, બરાબર ને. તો મેપિંગ એટલે તમને મેં કીધું હતું એ પ્રમાણે કે constraint is a data constraint that express the number of entities to which another entity can be related via a relationship set. આ એક એની ડેફિનેશન છે, પણ આ ડેફિનેશનના એકોર્ડિંગલી જવું એવું કંઈ ફિક્સ નથી, પરંતુ મેપિંગ એટલે કે એવું કહી શકાય કે રિલેશનશિપ બિટવીન ટુ સેટ્સ. એટલે કે લાઈક તમને મેં કીધું એ પ્રમાણે મેપિંગ એટલે કે તમે કોઈ ટેબલ એ અને ટેબલ બી, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે ચર્ચા કરીએ છીએ તો ચર્ચા કરીએ પ્રોપરલી કે ટેબલ એ અને ટેબલ બી, બરાબર છે. ટેબલ એ અને ટેબલ બી ના જે ડેટા હોય ફિલ્ડ્સ એને આપણે એકબીજા સાથે કનેક્ટ કરવા હોય, સમજ પડે ને. કનેક્ટ એટલે કે રિલેશનશિપ, જે અહીંયા આગળ તમે જોઈ શકો છો. કનેક્ટ ધેટ મીન્સ રિલેશનશિપ, સમજ પડી. તો રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરવી હોય ધેન આપણે શેની જરૂર પડે છે મિત્રો, તો મેપિંગ. હવે મેપિંગ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરે છે અને કઈ રીતનું એની અંદર વર્કિંગ સિનારીઓ છે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ, બરાબર છે. તો ધ્યાનથી આ વિડીયો જોજો અને આ ક્વેશ્ચન જે એક્ઝામની અંદર જે છે મેપિંગના ટાઈપ્સ જે કહી શકાય દેટ ઇઝ very important question according to exam perspective. સો ધ્યાનથી જે પણ તમને અહીંયાથી કહી રહ્યો છું એ તમે ધ્યાનથી જોજો અને એને એકોર્ડિંગલી સ્ટડી કરજો, બરાબર છે. ઓકે, તો મેપિંગના સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ તો મેપિંગના કેટલા પ્રકાર છે, તો મતલબ કે ટાઈપ્સ ઓફ મેપિંગ. એમાં પહેલું છે 1-to-1, જે આપણે ચર્ચા પ્રીવિયસ લેક્ચરની અંદર ઓલરેડી કરી ચૂક્યા છીએ અને આજે એની પ્રોપર ડિસ્ક્રિપ્શન સાથે એની ચર્ચા આજે કરીશું, બરાબર. સેકન્ડ જે છે 1-to-many, ત્રીજા નંબરની અંદર જે છે many-to-one અને ચોથા નંબરની અંદર જે છે એ many-to-many. કેટલા પ્રકાર થયા? 4, બરાબર. તો મેપિંગ જે છે એ કેટલા રીતે કરી શકાય છે આપણે? 4 રીતે. 1-to-one એટલે કે 1:1, 1-to-many એટલે 1:m, થર્ડ વન જે છે many-to-one એટલે કે m:1 અને ચોથું જે છે many-to-many એટલે કે m:m, બરાબર છે. આ એક થયું રિલેશનશિપ આપવાના પ્રકાર. હવે આપણે આને થોડુંક પ્રોપરલી સમજવું હોય કાં તો પ્રોપરલી જાણવું હોય આની વિશે, તો આની માટે આપણી પાસે એક જે પ્રોપર પીડીએફ ફાઇલ જે છે એ છે અવેલેબલ. સો એની અંદરથી આપણે એની સ્ટડી કરવાનો પ્રયત્ન કરીશું.
જેથી કરીને તમને પ્રોપરલી એનો આઈડિયા આવી જાય અને તમને કોઈ પણ જગ્યાએ ડાઉટફુલ લાગે તો એનું સોલ્યુશન તમને મળી જાય. બરાબર છે? ઓકે. હા, હવે સી અહીંયા આગળ એક મેપિંગ જે છે એ આપણે શેનું કરવાનું એ તો ખબર હોવી જોઈએ ને કે મેપિંગ આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ કોનું કરવાનું છે. તો મેપિંગ જે કરવાનું છે આપણે એ કોનું કરવાનું છે? તો બે ટેબલના સેટ્સ એટલે કે એન્ટિટીનું કરવાનું. તમને પડે છે? સો એને આપણે કહીએ છીએ મેપિંગ. અને અહીંયા આગળ જો લખેલું છે તમે જોઈ શકો છો એ પ્રમાણે કે મેપિંગ કાર્ડિનાલિટીઝ એટલે શું? કે મેપિંગની જે માપદંડ કહી શકો કાં તો મેપિંગનું યુઝ શું છે એ તમે કહી શકો છો. તો મેપિંગ કાર્ડિનાલિટીઝ એટલે કે અહીંયા આગળ ક્લિયર કીધું છે કે કાર્ડિનાલિટીઝ ડિફાઇન ધ નંબર ઓફ એન્ટિટીઝ ઇન વન એન્ટિટી સેટ. એટલે કે આ શું નક્કી કરે છે? તમે જો અહીંયા ક્લિયરલી કીધું છે. તમે જો આ લાઈન તમે જોશો તો તમને ક્લિયર આઈડિયા આવી જશે કે એન્ટિટીઝ અહીંયા આગળ તમે જો જોશો તો અહીંયા ક્લિયર લખેલું છે કે એન્ટિટીઝ ઓફ અધર સેટ વાયા રિલેશનશિપ્સ સેટ. એટલે કે જે તમે સેટમાં પ્રાઇમરી કી અથવા તો ફોરેન કી શેનો યુઝ કર્યો હોય મિત્રો? પ્રાઇમરી કી અથવા તો ફોરેન કી એનો જો તમે યુઝ કરેલો હોય તો જ આપણે રિલેશનશિપ એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. બરાબર છે મિત્રો? રિલેશનશિપનો તો કન્સેપ્ટ તમને આઈ થિંક આઈડિયા આવી ગયો છે કે પ્રાઇમરી કી શું છે, ફોરેન કી શું છે. સો એની ચર્ચા આપણે વધારે કરતા નથી. બરાબર. હવે અહીંયા આગળ જે આપણે 1 to 1 અહીંયા એક એક્ઝામ્પલ પર તમને સરસ એવું આપેલું છે. તમે જોઈ શકો છો. મેં તમને હમણાં જ કીધું કે ટેબલ એ અને ટેબલ બી. બરાબર છે? તો 1 to 1 એટલે કે તમે જો ટેબલ એ ની અંદરનો એક સેટ જ્યારે ટેબલ બી નો પણ એક સેટ એ બંને સાથે કનેક્શન તમે જુઓ છો તો એસ્ટાબ્લિશ કરેલું છે. જ્યારે ટેબલ નંબર એ એટલે કે ટેબલ એ ની અંદર શેની અંદર? ટેબલ એ ની અંદર જે આ ત્રીજો સેટ જે છે એ કોના જોડે કનેક્ટેડ છે? તો કે ચોથા સેટ જોડે. તમે જોઈ શકો છો. તમને પડે છે? એટલે અહીંયા આગળ 1 to 1 એનો મતલબ એવો થાય છે કે વન એન્ટિટી ફ્રોમ એન્ટિટી સેટ એ કેન બી એસોસિએટેડ વિથ એટ મોસ્ટ વન એન્ટિટી ઓફ એન્ટિટી સેટ બી. સમજ પડી તમને? વન એન્ટિટી સેટ ઓફ એ તમે જે કહી રહ્યા છો એ એનો મતલબ એવો થાય છે કે one entity from entity set A can be associated with at most one entity of entity set B. મેં તમને સમજાવ્યું પ્રમાણે એક સેટ A માંથી અને એક સેટ B માંથી એમ બંને વચ્ચેનું આપણે શું કરી શકીએ છીએ? કનેક્શન એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ. ઓકે. સો હવે મેપિંગની અંદર જ કન્ટિન્યુ કરીશું આપણે. તો એ છે સેકન્ડ 1 to many. બરાબર. હવે 1 to many એ પ્રમાણે તમે જોઈ શકો છો. અહીંયા આગળ મેં એક એક્ઝામ્પલ બી સરસ એવું આપણે આપેલું છે કે આ જે સેટ એ એટલે કે ટેબલ એનો જે એક સેટ જે છે એ તમે જોઈ શકો છો એ રીતે અહીંયા આગળ બે સેટ ટેબલ બીના જે છે એના સાથે કનેક્શનની અંદર જોડાયેલો છે. એટલે એનો મતલબ શું થાય કે એક સેટ એ બીજા સેટ જોડે પણ કનેક્શનની અંદર જોડાઈ શકે છે. એટલે એક કરતાં વધારે. અહીંયા લખ્યું છે ક્લિયરલી તમે જોઈ લો કે સી one entity from entity set A can be associated with more than one entities. બરાબર છે? one entities from entity set A can be associated with more than one entities. more than one entities નો મતલબ સમજણ પડે છે કે એક કરતા વધારે એન્ટિટી સાથે કનેક્ટ થઈ શકે છે. બરાબર છે? તો અહીંયા આગળ આપણે આ થઈ ગયું 1 to many. આ એક સિમ્પલ એક્ઝામ્પલ છે મિત્રો. તમે
આનું એક એક્ઝામ્પલ મેં તમને પ્રીવિયસ સેશનની અંદર જો આપ્યું હતું, ઇફ યુ આર રિમેમ્બરિંગ ધેટ પોઈન્ટ ઓલ્સો, તો એ હતું સ્ટુડન્ટ ટીચર, સોરી એ એક્ઝામ્પલ હતું. આઈ થિંક અહીંયા આગળ આપણે લખીશું તો પૂરું તમને દેખાશે. સી STUDENT સ્ટુડન્ટ અને ટીચર, દેન આફ્ટર one to many like teacher to students, બરાબર. દેન many to one, એની અંદર આપણે સ્ટુડન્ટ્સ લઈ શકીએ છીએ અને ટીચર એ રીતનું એક્ઝામ્પલ આપણે સેટ કરી શકીએ છીએ. અને લાસ્ટની અંદર જે મેની ટુ મેની છે એની અંદર સ્ટુડન્ટ્સ અને સ્ટુડન્ટ્સ, એટલે કે એક કરતાં તમારે વધારે સ્ટુડન્ટ્સ હોય તો દેટ રિલેશનશિપ વી કોલ્ડ એઝ અ સ્ટુડન્ટ્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચેનું રિલેશનશિપ એને કહી શકાય આપણે મેની ટુ મેની મેપિંગ ટાઈપ દેટ વી કેન ઓલ્સો ટેલ. બરાબર, ક્લિયર છે? ઓકે, હવે આપણે મેની T1 એનું રિલેશનશિપનું જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે જે ટેબલ એની અંદર હોય કાં તો ટેબલ બી સેટની અંદર હોય, તો અહીંયા આગળ એનું એક્ઝામ્પલ તમને સરસ એવું આપેલું છે. જો તમે અહીંયા આગળ જો ટેબલ બી એનો જે આ સેટ જે છે, આ અહીંયા આગળ હું રાઉન્ડ કરી રહ્યો છું, એ સેટ એ ટેબલ એની અંદર પણ કનેક્ટેડ છે, જે અહીંયા આગળ તમે જોઈ શકો છો, અને એ ટેબલ એના ચોથા સેટની સાથે પણ કનેક્ટેડ છે. બરાબર, તો એનો મતલબ એવો થાય છે કે મેની ટુ વન, એટલે કે મેની એટલે કે જે સેટ એની અંદર જે બીજા નંબરનું સેટ અને ચોથા નંબરનું સેટ જે છે એ ટેબલ બીના જે આપણે કહી શકાય તો સેટ બી ના બીજા સેટ સાથે કનેક્ટેડ છે. અહીંયા આગળ એવું કીધું છે કે મોર દેન વન એન્ટિટીઝ ફ્રોમ એન્ટિટી સેટ એ કેન બી એસોસિએટેડ વિથ એટ મોસ્ટ વન એન્ટિટી ઓફ સેટ બી. બરાબર છે, એટલે કે મેં કીધું એ પ્રમાણે કે એક સેટની એટલે કે એન્ટિટી સેટ એની એ કનેક્ટેડ કોના જોડે હશે? બીના જોડે એક કરતાં વધારે, જે તમને એક્ઝામ્પલની સાથે અહીંયા આગળ મેં સમજાવેલું છે. બરાબર છે. અને લાસ્ટ જે છે મેની ટુ મેની. બરાબર છે. હવે મેની ટુ મેની એની અંદર તમને કીધું એ પ્રમાણે કે એક એન્ટિટી સેટ છે, વન એન્ટિટી ફ્રોમ એ કેન બી એસોસિએટ વિથ મોર દેન વન એન્ટિટી ફ્રોમ બી ઓર વાઇસ વર્સા. એટલે કે જેમ કે એક આ જે સેટ એની જે ચોથા નંબરનું સેટ તમે જુઓ છો, આ એ કોના જોડે કનેક્ટેડ છે? તો અહીંયા પણ કનેક્ટેડ છે, એઝ વેલ એઝ અહીંયા પણ કનેક્ટેડ છે. એટલે કે ટેબલ નંબર 2 માં બી હોઈ શકે, ટેબલ નંબર 4 માં પણ હોઈ શકે. એટલે એને એક કરતાં વધારે જગ્યાએ શો ઓફ થવાનું હોય તો ઇટ વિલ બી અવેલેબલ ધેર. ક્લિયર મિત્રો? સો હવે આપણે પીપીટી પર પાછા જઈશું કે જેની અંદર તમને ક્લિયરલી આપણે સમજાવીએ છીએ કે મેપિંગ જે છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે એ શું છે ડિસ્ક્રાઇબ કરવાનું છે. રિલેશનશિપ ડિસ્ક્રાઇબ કરવા માટેનું એક માપદંડ કહી શકાય DBMS. અને DBMS સબ્જેક્ટ જે છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ જે આપણો સબ્જેક્ટ છે, બરાબર, એ સબ્જેક્ટ વાઇડ છે અને એને જેટલું પણ આપણે પ્રોપરલી સમજીએ એટલું આપણા માટે એને અન્ડરસ્ટેન્ડિંગ ઇઝી રહેશે. બરાબર, ઓકે. સો નાવ હવે આપણે આગળનો ટોપિક જોઈશું જે છે ક્લાસિફિકેશન ઓફ DBMS. સી આ એક જસ્ટ ટોપિક તમને અહીંયા આપ્યું છે કે ક્લાસિફિકેશન ઓફ DBMS. હવે અહીંયા ક્લાસિફિકેશન ઓફ DBMS સબ્જેક્ટ જે છે આપણું, બરાબર, એ સોરી ક્લાસિફિકેશન ઓફ DBMS નામનું જે ટોપિક જે છે એની અંદર જે DBMS કેવી રીતે ડિવાઈડ કરેલું છે, મતલબ કે DBMSની અંદર આપણે કયા કયા પોઈન્ટ્સને આવરી લેવામાં આવે છે એનું અહીંયા આગળ વિસ્તારથી માહિતી આપવામાં
આવેલી છે, જે આપણે હવે સમજીશું. સો હવે ક્લાસિફિકેશન ઓફ DBMS જે આપણે PDF ફાઇલની અંદર મેં આખું કવર કરી લીધું છે, કઈ રીતે ક્લાસિફિકેશન આપણે કરીએ છીએ. પણ અહીંયા આગળ મેં એને એક બેઝિક જે કહી શકાય તો અહીંયા લખ્યું છે કે ઇટ કેન બી સિંગલ યુઝર ડેટાબેઝ સિસ્ટમ વિચ સપોર્ટ્સ વન યુઝર એટ અ ટાઈમ ઓર મલ્ટી યુઝર ડેટાબેઝ સિસ્ટમ વિચ સપોર્ટ્સ મલ્ટી યુઝર કન્કરન્ટલી. એટલે અહીંયા ક્લિયર કહે છે કે સિંગલ યુઝર હોય કે મલ્ટી યુઝર હોય એ એક સાથે સપોર્ટ કરે, ધેટ ઇઝ DBMS. ફોર એક્ઝામ્પલ, તમે SQLની અંદર સિલેક્ટ ક્વેરી ફાયર કરવા જઈ રહ્યા છો, એટલે કે એક જગ્યાએ સ્કોટ અને ટાઈગરથી તમે કનેક્ટ થયા છો, જ્યારે બીજી જગ્યાએ તમે સિસ્ટમ અને ડેટાબેઝ તરીકે કનેક્ટ થયેલા છો, તો એની અંદર તમને અલગ અલગ એન્વાયરમેન્ટ નહીં મળે, એક જ એન્વાયરમેન્ટ મળશે. ફોર એક્ઝામ્પલ, યુ કેન એડિટ ઓર અપડેટ. સમજ પડે છે? ઓકે. સો હવે આપણે જે ક્લાસિફિકેશનની ચર્ચા ચાલુ છે, તો એની અંદર બેઝિકલી જોવા જઈએ તો 3 પ્રકારે આપણે અહીંયા ડિવાઈડ કરેલું છે DBMSને. એમાં સૌ પ્રથમ ક્લાસિફિકેશન બેઝડ ઓન ડેટા મોડેલ છે. સેકન્ડ છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધ નંબર ઓફ યુઝર્સ. અને ત્રીજું જે છે એ ક્લાસિફિકેશન બેઝડ ઓન ડેટાબેઝ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. હવે જોવા જઈએ તો નંબર ઓફ યુઝર, અહીંયા જે આ પોઈન્ટ જે છે ક્લાસિફિકેશન બેઝડ ઓન નંબર ઓફ યુઝર, એટલે કે આપણે હમણાં ચર્ચા કરીએ પ્રમાણે કે સિંગલ યુઝર એઝ વેલ એઝ મલ્ટી યુઝર, એટલે કે એક યુઝર ડેટાબેઝ સિસ્ટમ એક્સેસ કરતો હોય કે એક કરતાં વધારે યુઝર ડેટાબેઝ સિસ્ટમને એક્સેસ કરતો હોય, તો એની અંદર બી આપણે ડેટાબેઝ સિસ્ટમને ડિવાઈડ કરેલા હોય છે. અને ડેટાબેઝ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કઈ રીતે ડેટાબેઝ વર્ક કરે છે, ઇન્ટરનલ મિકેનિઝમ શું છે, એની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. અને ડેટા મોડેલ, એટલે કે જે આખું સૌ પ્રથમ આપણે ચર્ચા કરી હતી કે જે DBMS જે છે એ 3 ટાયર આર્કિટેક્ચર ઉપર કાર્ય કરે છે. બરાબર છે. તો એના એકોર્ડિંગલી પણ ડેટાબેઝ મોડેલનું, એટલે કે જે DBMS મોડેલ આપણું જે છે એ ડિપેન્ડ્સ કરેલું છે. બરાબર છે. તો અહીંયા આગળ મેં લખ્યું છે કે આની એક PDF ફાઇલ છે કે જેથી કરીને ક્લાસિફિકેશનનો ટોપિક આપણને પ્રોપરલી સમજણમાં આવે અને એની આઈડિયા ક્લિયર થાય. સો આપણે હવે જે PDF ફાઇલ જે છે એની આપણે પ્રોપરલી ચર્ચા કરીશું કે ક્લાસિફિકેશન જે છે એમાં કેવી રીતનું કાર્ય થાય છે. બરાબર. તો સૌ પ્રથમ છે બેઝડ ઓન ધ ડેટા મોડેલ. હવે બેઝડ ઓન ધ ડેટા મોડેલ ધેટ મીન્સ કે જે DBMS જે છે, તમને હાલ વાત કરીએ પ્રમાણે એક આખું સ્ટ્રક્ચર, જે આર્કિટેક્ચર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એના ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર છે. તો અહીંયા આગળ એને ક્લિયર કીધું છે કે આ જે છે ટેબલ જે આપણે ચર્ચા કરી હતી અત્યાર સુધી, ટેબલ્સ શું છે, તો ટેબલ્સ ઇટ્સ નથિંગ બટ સ્ટોરિંગ ઓફ વેલ્યુ એમ કહી શકાય. યસ કે નો? ટેબલની અંદર આપણે શું સ્ટોર કરીએ છીએ? ડેટા. અને ડેટા એ કયા ફોર્મેટની અંદર હશે? રો ડેટા. બરાબર છે. અને રો ડેટા જે હશે એ રો ડેટાને આપણે આઈડેન્ટિફાઈ કરવા હોય તો એને આપણે શું કરીએ છીએ? અલગ અલગ ફિલ્ડ્સની અંદર આને સ્ટોર કરીએ છીએ. લાઈક કે ID છે, નેમ છે, મોબાઈલ નંબર છે, સિટી છે, એવી રીતે આપણે એને શું કરીએ છીએ? અલગ અલગ રીતે એને સ્ટોર કરીએ. બરાબર. સો અહીંયા કીધું છે બેઝડ ઓન ધ ડેટા મોડેલ. બેઝડ ઓન ડેટા મોડેલ જે છે એની અંદર શું છે? રિલેશનલ ડેટાબેઝ છે. હવે રિલેશનલ ડેટાબેઝ શું છે? તો અહીંયા લખ્યું છે કે ધીસ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ડેટા મોડેલ યુઝડ ઇન ઇન્ડસ્ટ્રીઝ. જે એક બાય ડિફોલ્ટ કહી શકાય કે નાઉ ડેઝ ડેટાબેઝ જે છે દરેક ફિલ્ડની અંદર યુઝફુલ છે. દરેક જગ્યાએ એની જરૂર પડતી હોય છે. બિકોઝ
કે ડેટા જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે શું કરતા હોઈએ છીએ, ટ્રાન્સફર કરતા હોઈએ છીએ, બરાબર છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા આપલે થતી હોય. ઓકે, અહીંયા લખ્યું છે ઇટ ઇઝ બેઝડ ઓન ધ SQL. ઓકે, હવે અહીંયા આગળ SQL, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ SQL ભાઈ? તો SQL નો મતલબ એ છે અહીંયા આગળ, તો એ સમજી લઈએ. સ્ટ્રક્ચર, આ એક માર્ક્સની અંદર પૂછાતું હોય છે મિત્રો, તો નોટ ઇટ કરી લેજો. સ્ટ્રક્ચર, ક્વેરી અને લેંગ્વેજ, LANGUAGE, બરાબર. સ્ટ્રક્ચર, ક્વેરી, લેંગ્વેજ જે એનું ફૂલ ફોર્મ છે, અને આપણે આ સ્ટડીની અંદર પણ આવે છે, બરાબર છે. તો આ ટોપિક જે છે બહુ વિશાળ છે, અને સ્ટ્રક્ચર, ક્વેરી, લેંગ્વેજ એ જે ટોપિક જે છે એની અંદર આપણે એ ડિફરન્ટ ટેબલ્સ ડેવલપ કરીશું, એમાં ક્વેરીઝ ઇન્સર્ટ કરાવીશું, એન્ડ એની અંદર જે ડેટા આપણે સ્ટોર કરવાના છે એ ડેટાનો આપણે યુટિલાઇઝ કેવી રીતે કરવાનું છે એ ચેક કરીશું, બરાબર છે. ક્લિયર? ઓકે, નાવ આગળ વધીએ તો એની અંદર જે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડેટાબેઝ એટલે કે જે ડેટાનો યુઝ અને જે ડેટા પ્રોગ્રામિંગના કન્સર્નથી તમે જોતા હો. શેના કન્સર્નથી? પ્રોગ્રામિંગ કન્સર્નથી તમે ચેકઆઉટ કરવા માંગતા હો, લાઈક ડેટા એન્કેપ્સ્યુલેશન, ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, એ બધા જ ઓપ્સ કન્સેપ્ટ કહી શકાય. કયા કન્સેપ્ટ કહી શકાય મિત્રો? એ બધા કન્સેપ્ટ જે છે એને કયા કન્સેપ્ટ કહી શકાય છે? આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટ જે છે એને કહી શકાય છે તમારા જે કહી શકાય જે ઉપ્સ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ, બરાબર. જે ઉપ્સ કન્સેપ્ટ જે આપણે કહીએ છીએ એના કન્સેપ્ટને તમે જો પ્રોપરલી સ્ટડી કરેલું હોય, જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ Cની અંદર આવે છે, C++ ની અંદર પણ આવે છે, એની અંદર જો તમે સ્ટડી કરેલા હો તો એમાં ઇનહેરિટન્સ એટલે શું, દેન પોલિમોર્ફિઝમ એટલે શું, દેન આફ્ટર જે ડેટાની ઇન્ટિગ્રિટી એટલે શું, આઇડેન્ટિટી એટલે શું, એ બધા જ કન્સેપ્ટ જે છે તમે ત્યાં આગળ સ્ટડી કરતા હશો અને તેને ચેકઆઉટ પણ કરેલું હશે, બરાબર છે. ક્લિયર? એના પછી છે ઓબ્જેક્ટ રિલેશનલ ડેટાબેઝ. શું છે? ઓબ્જેક્ટ રિલેશનલ ડેટાબેઝ. હવે આપણે રિલેશનલ ટોપિક આવે છે, રિલેશનલનો પોઈન્ટ આવે છે, તો દેટ મીન્સ એવું થાય કે પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી. યસ, ઓફકોર્સ પ્રાઇમરી કી એન્ડ ફોરેન કી કન્સેપ્ટ જે છે આપણો, દેટ ઇઝ ધ કન્સેપ્ટ ગુડ વન, બરાબર છે. અને એની અંદર પ્રાઇમરી કી અને ફોરેન કીનો જે કન્સેપ્ટ છે એ તમે ચેકઆઉટ કરી શકો છો. સો હવે આપણે ઓબ્જેક્ટ રિલેશનલ ડેટાબેઝ વિશે ચર્ચા કરીશું, બરાબર છે. જે ઓબ્જેક્ટ રિલેશનલ ડેટાબેઝ એટલે આપણે હમણાં ચર્ચા કરીએ પ્રમાણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ જે ઉપ્સના કન્સેપ્ટ જે છે, બરાબર, એ ઓલરેડી તમે બધા જાણો છો. જેની અંદર પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ, દેન આફ્ટર પરસિસ્ટન્સ, કન્કરન્સી, એ બધા ટોપિક આપણે જોઈ રહ્યા છીએ અને એ બધા ટોપિક્સની આપણે ચર્ચા પણ કરી ચૂક્યા છીએ, બરાબર. હવે ઓબ્જેક્ટ રિલેશનલ ડેટાબેઝ એટલે શું? તો ઓબ્જેક્ટ રિલેશનલ ડેટાબેઝ જે છે એ તમે જે ડેટા જે છે તમારા લાઈક ક્લાસ બનાવીએ છીએ આપણે, એક ક્લાસ જે છે એ બીજા ક્લાસ જોડે કનેક્ટેડ છે, બીજો ક્લાસ એ ત્રીજા ક્લાસ જોડે કનેક્ટેડ છે. સો એ ટોપિકની અંદર આપણે જો કહીએ તો ઓબ્જેક્ટ એ એકબીજા સાથે કનેક્ટેડ હોવા જોઈએ. સો હવે આપણે હાયરાર્ચિકલ ડેટાબેઝ એની આપણે ચર્ચા કરવાની છે. હાયરાર્ચિકલ ડેટાબેઝ એટલે કે તમે બધા જાણો છો એ પ્રમાણે કે એની અંદર ટ્રી સ્ટ્રક્ચરની અંદર આપણને ડેટા રિપ્રેઝેન્ટ કરેલા હોય. ટ્રી સ્ટ્રક્ચર એટલે તમે જાણો છો એ પ્રમાણે કે અહીંયા આગળ તમને આપેલું છે, જે તમે જોઈ રહ્યા છો, રૂટ, એના પછી ચાઇલ્ડ અને સબ ચાઇલ્ડ, એ એનું સ્ટ્રક્ચર છે, ટ્રી સ્ટ્રક્ચર કહેવાય છે, બરાબર છે.
તો ટ્રી સ્ટ્રક્ચરની અંદર અહીંયા આગળ આપણને જે ડેટા રિપ્રેઝન્ટ કરેલા હોય એ કેવા ડેટા હશે તો એકબીજા સાથે સંકળાયેલા ડેટા હોય, બરાબર છે. અને એ જે ડેટા જે છે એકબીજા સાથે સંકળાયેલા હોય તો એ એકબીજા સાથે કનેક્ટેડ પણ હોય, બરાબર. અહીંયા હું તમને અહીંયા લખીને બતાવવા માંગીશ કે જે રૂટ હોય એને કહેવાય મેઇન નોડ, એના પછી કહેવાય ચાઇલ્ડ નોડ અને એના પછી કહેવાય એને સબ ચાઇલ્ડ નોડ, બરાબર. જે આ સ્ટ્રક્ચર તમે છે રૂટ એ મેઇન નોડ છે, જે લેવલ 1 જે આપેલું છે એ ચાઇલ્ડ નોડ છે, જે લેવલ 2 આપેલા છે દેટ ઇઝ અ સબ ચાઇલ્ડ નોડ. એ તમે જોઈ શકો છો એ એકબીજા સાથે કનેક્ટેડ છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે, બરાબર છે. તો યુ કેન સે દેટ કે જે ડેટા આપણને આપેલા હશે એ એકબીજા જોડે ઇન્ટરકનેક્ટેડ હશે. એના પછી નેટવર્ક ડેટાબેઝ પણ છે, જે ડિપેન્ડ કરે છે કે કઈ રીતે તમારું ડેટાબેઝ જે છે કે કઈ રીતે તમારું એક્સેસ થાય છે, કઈ રીતે એક્સેસ થવાનું છે એ ડિપેન્ડ કરે છે. અને અહીંયા લખ્યું છે કે યુઝડ લાર્જ ડિજિટલ કોમ્પ્યુટર, એટલે અહીંયા આગળ તમે કહી શકો એ પ્રમાણે કે ડિજિટલ જે કોમ્પ્યુટર યુઝ થશે, બટ એ કેવું રિક્વાયરમેન્ટ છે એની હાઈ રિક્વાયરમેન્ટ, બિકોઝ કે નેટવર્કની અંદર 1-2 પીસી ના હોય, મોર દેન 2 પીસી હોય. મોર દેન 2 પીસી એનો મતલબ તમે સમજો છો કે એક કરતાં વધારે પીસી હોય તો એને આપણે મેન્ટેન કરવા હોય, ડેટાબેઝની અંદર નાખવા હોય, રાખવા હોય તો એ કઈ રીતે સંકળાયેલા હોય છે. તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે, નીચે તમે જુઓ કે ક્લાયન્ટ, કસ્ટમર, ટ્રાન્ઝેક્શન ને સ્ટોર એ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે. કે ક્લાયન્ટ સ્ટોર અને કસ્ટમર બી સ્ટોર, એટલે ક્લાયન્ટ અને કસ્ટમર વચ્ચે ડિરેક્ટ કનેક્શન બી કહી શકાય નહીં. અહીંયા આગળ જે સ્ટોર જે છે દેટ ઇઝ અ મીડિયેટર, એટલે કે એક નેટવર્ક એ રીતે ઊભું છે કે જેની અંદર તમારું કાર્ય થઈ રહ્યું છે, બરાબર છે. હવે બેઝડ ઓન ધ મોડેલ્સ જે વાત કરી રહ્યા છીએ આપણે ક્લાસિફિકેશન ઓફ DBMSની, એ ચર્ચા બેઝડ ઓન મોડલ્સ જે હતી એ અહીંયા કમ્પ્લીટ કરી. હવે બેઝડ ઓન ધ નંબર ઓફ યુઝર્સ, એટલે નંબર ઓફ યુઝર જે કેટલા છે તો અહીંયા આગળ ક્લિયરલી કીધેલા છે આપણને કે સિંગલ યુઝર અને મલ્ટી યુઝર, બરાબર છે. તો તમે બધા જાણો છો પ્રમાણે સિંગલ યુઝર અને મલ્ટી યુઝર જે છે એ ક્યાં આગળ વર્ક કરે છે, કેવી રીતે વર્ક કરે છે. સિંગલ યુઝર એટલે કે જે તમારું પીસી એટલે કે સ્ટેન્ડ અલોન પીસી હોય, કાં તો જે તમારું સિસ્ટમ જે છે એ એક જ જગ્યાએ તમારે એક્સેસ કરવાનું હોય, દેટ ઇઝ કોલ્ડ સિંગલ યુઝર. એન્ડ મલ્ટિપલ યુઝર જે છે તમારું એ મલ્ટિપલ યુઝર ઇન ધ સેન્સ કે એક જગ્યાએ તમારો ડેટાબેઝ છે, બીજી જગ્યાએ તમારો સિસ્ટમ છે એટલે કે સર્વર છે, અને એ ડેટાનો યુઝ જે છે તમારે કરવાનો હોય તો એને કહી શકાય છે મલ્ટિપલ યુઝર્સ સપોર્ટ, બરાબર. અને આ જ વસ્તુ જે છે એ ક્યાં આગળ કામ કરતી હોય છે તો તમે જોતા હશો, લાઈક ડિપાર્ટમેન્ટ હોય અલગ અલગ એક જ કેમ્પસની અંદર, અને એની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, લાઈક સ્કૂલ છે, કોલેજીસ છે, દેન આફ્ટર અલગ અલગ સેન્ટર્સ છે. એ બધાનો ડેટા એક જ જગ્યાએ મેન્ટેન થતો સેન્ટ્રલાઇઝ હોય તો એને શું કહી શકાય છે, મલ્ટિપલ યુઝર એક્સેસ પણ કરવું હોય તો એ કરી શકાય છે, બરાબર છે. હવે જે છે એ બેઝડ ઓન ધ સાઇટ્સ એટલે કે ઓવર વિચ નેટવર્ક ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ. અહીંયા નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશનની વાત ચાલે છે. નેટવર્ક એટલે તમે સમજી શકો છો કે આ એક નેટવર્કિંગ કન્સેપ્ટ બી આપણે કહી શકાય કે જે ડેટાબેઝ અને નેટવર્કિંગ દેટ ઇઝ ટુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઇન IT ઇન્ડસ્ટ્રી. બિકોઝ કે જો તમારી પાસે ડેટા છે પણ એ પ્રોપર મેનેજ નથી અને એ પ્રોપર તમે એને શેર કરેલા નથી, એટલે કે નેટવર્કની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરેલા નથી, તો એ ડેટાબેઝ તમારો કામનો નથી. બી ઇન ક્લિયર કે આ વસ્તુ જે તમે જોઈ રહ્યા છો અને સમજી રહ્યા છો, હાલ આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ બેઝિક ચર્ચા કરી રહ્યા છીએ, DBMSને સમજવાની, એના ઇન્ટરનલ સ્ટ્રક્ચરને સમજવાની એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર છે. ધીસ ઇઝ ટોટલી થિયરી સબ્જેક્ટ, એટલે આ હાલ આપણે ચર્ચા જે કરી રહ્યા છીએ થિયરી પોઈન્ટ્સ છે, બરાબર. આની આ જ વસ્તુ આપણે પ્રેક્ટિકલ એટલે કે જે SQL જે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એની પણ ચર્ચા આપણે કરવાની છે. એ જે લેક્ચર 4 કાં તો 5 આપણે જ્યારે ચલાવીશું, ચેકઆઉટ કરીશું, ત્યારે હું તમને એના ટૂલ્સ એટલે કે પ્રોગ્રામિંગ માટે આપણે કયું સોફ્ટવેર યુઝ કરવાનું છે, દેન આફ્ટર કેવી રીતે SQLની અંદર કામ કરવાનું છે, અને એની અંદર કેવી રીતે ડેટાબેઝ બનાવવાનો છે, એની અંદર કેવી રીતે ડેટા ઇન્સર્ટ કરવાનો છે, કેવી રીતે વેલ્યુ ફેચ કરવાની છે, એ બધા જ પોઈન્ટ્સને આપણે ત્યાં આગળ ચર્ચા
વિસ્તારથી કરીશું. બરાબર. હવે આપણે જે છે એની ચર્ચા કરીએ તો કે પેરેલલ નેટવર્ક ડેટાબેઝ સિસ્ટમ, ડિસ્ટ્રીબ્યુટ ડેટાબેઝ સિસ્ટમ, આ બધા જસ્ટ એક ફિગર આઉટ છે જે તમારે ચેકઆઉટ કરવાના છે. ધીસ ઇઝ નોટ યુઝફુલ ફોર અસ રાઇટ નાઉ, કેમ કે આની જે ચર્ચા જે છે આપણે વિસ્તારથી જ્યારે પ્રેક્ટિકલી કરીશું કે એક ટેબલમાં ડેટા નાખીએ છીએ તો બીજા ટેબલમાં બી ઇફેક્ટ થાય છે. લાઈક એક ટેબલ અને બે ટેબલ જે હોય છે, ટેબલ એ ટેબલ બી, અને એ બંનેમાંથી એક આપણે ક્વેરી ફાયર કરીએ છીએ અને બંનેમાંથી વેલ્યુ જો લાવવાની હોય તો એ કેવી રીતે લઈ શકાય ત્યારે તમને આ બધી વસ્તુ હું સમજાવું છું. બરાબર છે. નાવ આપણે એક ટોપિક જે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર જે તમારી સમક્ષ અહીંયા આગળ આપણે જોઈએ છીએ હાલ. તો આ જે ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર જે છે એ આપણે અત્યારે જોઈએ કે ક્લાયન્ટ સેન્ડ ધ રિક્વેસ્ટ, સર્વર ચેક ઇટ એન્ડ સર્વર ગીવ્સ ધ રિસ્પોન્સ. બરાબર. આ એક સ્ટ્રક્ચર હતું, એ તમને બધાને ખબર છે. એ અહીંયા આગળ હું તમને સમજાવી દઉં કે કેવી રીતે કામ કરે છે. તો કે ભાઈ ક્લાયન્ટ છે એ શું કરે છે, રિક્વેસ્ટ આપશે, જ્યારે સર્વર જે છે એ શું આપશે, રિસ્પોન્સ આપશે. બરાબર છે. એ એની રિક્વાયરમેન્ટ, એની પ્રાયોરિટી અને એની ક્વેરી જે કેવી રીતે ડેટા આપવાનો છે, કેટલો ડેટા આપવાનો છે એ નક્કી કરશે અને એના પછી જ એને તમને ડેટા પ્રોવાઈડ કરશે. બરાબર છે. ઓકે. અને એના નીચે આપ્યું મલ્ટી ટાયર ક્લાયન્ટ સર્વર ડેટાબેઝ. એટલે અહીંયા કીધું છે, તમે જોઈ શકો છો કે મલ્ટી ટાયર એટલે કે જે આપણે 2 ટાયર અને 3 ટાયરની જે ચર્ચા કરીએ છીએ તો એની અંદર આપણે જે 3 ટાયર આર્કિટેક્ચર છે ધેટ ઇઝ ધ બેસ્ટ ફોર ધી DBMS, બિકોઝ જે 3 ટાયર આર્કિટેક્ચરની અંદર જે ડેટા જે છે તમારો ફ્લેક્સિબલ રહેશે એન્ડ સેફ રહેશે. બરાબર છે. સેફ ઇન ધ સેન્સ ઓફ કે જે તમારો ડેટા જે છે એ કોઈ જગ્યાએ લીક થતો નથી કે કોઈ એનો મિસયુઝ થતો નથી. બરાબર છે. સો ક્લિયર ઇન માઇન્ડ. નાવ જે એના પછી આપણે જે છે બેઝડ ઓન ધ કોસ્ટ, બેઝડ ઓન ધ કોસ્ટની અંદર લો કોસ્ટ, મીડિયમ કોસ્ટ, હાઈ કોસ્ટ એ હવે તમે જોઈ શકો છો, જાતે પણ ચેકઆઉટ કરી શકો છો. વોટ ઇઝ ધ low cost, medium cost and high cost. Now based on access also, that is a good point. One, sequential, direct and inverted. Sequential એટલે કે તમને બધાને આઈડિયા હશે જ કે વારા ફરતી વારો, લાઈક તમને પડે છે વારા ફરતી વારો. ધેટ મીન્સ કે આફ્ટર યુ આફ્ટર યુ આફ્ટર યુ, મતલબ કે તમારા પછી તમારા પછી તમારા પછી, નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. અહીંયા કીધું છે વન આફ્ટર ધ અનધર મીન્સ અધર. અહીંયા આગળ એવું કે સિક્વન્શિયલ, દેટ મીન્સ કે એક એક્સિસ જે છે જે સિક્વન્સની અંદર તમારે ચાલુ હોય એ એને કહે છે સિક્વન્શિયલ એક્સિસ. ડિરેક્ટ એક્સિસ એટલે કે ડિરેક્ટ એક્સિસને અહીંયા શું કહેવાય છે કે ડિરેક્ટલી તમારો પોઈન્ટ નંબર તમને આપી દેવામાં આવે છે કે યુ હેવ ટુ કમ ઓન ધીસ પોઈન્ટ ઓર યુ હેવ ટુ કમ ઓન ધીસ ટાઈમ. દેટ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ એક્સિસ. બરાબર. અને ઇન્વર્ટેડ ફાઇલ સ્ટ્રક્ચર જે છે, ઇન્વર્ટેડ ફાઇલ સ્ટ્રક્ચરની અંદર શું કહેવામાં આવે છે તો ઇન્વર્ટેડ ફાઇલ સ્ટ્રક્ચર જે છે એની અંદર આપણને જે સ્ટ્રક્ચર જે છે કેવું હોય છે, ક્લમઝી સ્ટ્રક્ચર હોય છે. બટ ક્લમઝી સ્ટ્રક્ચર એટલા માટે રાખવામાં આવતું હોય છે કે દેટ ઇઝ સેફ એન્ડ સિક્યોર. તમને પડે છે સેફ એન્ડ સિક્યોર. સો ધીસ ઇઝ ધ ક્લાસિફિકેશન ઓફ DBMS. અને એ જે ક્લાસિફિકેશનની આપણે જે ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ એ ચર્ચા જે છે દેટ ઇઝ બેઝડ ટોટલી ઓન ડેટા મોડલ, નંબર ઓફ યુઝર એન્ડ ડેટા બેઝ ડિસ્ટ્રીબ્યુશન. બરાબર છે. ક્લિયર. ઓકે. નાવ મેં તમને હમણાં જ વાત કરી કે જે કી ટર્મ્સ, હવે કી ટર્મ્સની અંદર જે વાત કરી મેં, એક જે કી ટર્મ્સ જે છે એની અંદર કયા કયા પોઈન્ટ્સને આપણે જે કવરઅપ કરી રહ્યા છીએ કાં કવરઅપ કરવાના છે. તો એક છે સેન્ટ્રલાઇઝડ, ડિસ્ટ્રીબ્યુટેડ, હેટ્રોજીનિયસ, હોમોજીનિયસ, મલ્ટી યુઝર, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ, સિંગલ યુઝર અને ટ્રેડિશનલ. બધા જ પોઈન્ટ જો તમે ધ્યાનથી આ વિડીયો હમણાં અત્યાર સુધી જો જોયો હોય તો તમને ક્લિયરલી આઈડિયા આવી ગયો હશે અને ખબર પણ પડી ગઈ હશે કે આપણે શેની ચર્ચા અત્યાર સુધીમાં કરી. તેમ છતાં જો તમને આઈડિયા ક્લિયર ન થયો હોય તો એના માટે આપણે આ ક્લાસિફિકેશન પછી જે ટોપિક છે કી ટર્મ્સ એની માટે પણ એક વર્ડ ફાઇલ જે બનાવેલી છે અને એમાં તમે જોઈ શકો છો સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ, ડિસ્ટ્રીબ્યુટેડ ડેટાબેઝ, હેટ્રોજેનિયસ ડિસ્ટ્રીબ્યુશન ડેટાબેઝ, હોમોજેનિયસ ડિસ્ટ્રીબ્યુશન, મલ્ટી યુઝર ડેટાબેઝ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ,
સિંગલ યુઝર અને ટ્રેડિશનલ મોડ, એ બધા જે એક ટર્મ્સ છે, લાઈક ડેફિનેશન્સ કહી શકો. એ ડેફિનેશનને આપણે શું કરવાનું છે અહીંયા આગળ જસ્ટ ફોર ધ પર્પઝ ઓફ એક્ઝામ, અને એને ઇન પ્રેક્ટિકલી આપણે એને પરફોર્મ કરીશું અને પ્રેક્ટિકલી એને આપણે સ્ટડી પણ પ્રોપરલી કરીશું. જ્યારે આપણે ડેટાબેઝનો ટોપિક ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે એની પણ ચર્ચા આપણે પ્રોપરલી કરવી પડે. સિંગલ યુઝર એ આપણે જોઈ લીધું કે ભાઈ એક જ યુઝર ડેટાબેઝને સપોર્ટ કરતો હોય એટ અ ટાઈમ. મલ્ટી યુઝર ડેટાબેઝ, તો મલ્ટી યુઝર એટલે કે કોન્કરન્ટલી એક કરતાં વધારે સપોર્ટ કરતા હોય. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે કે જે ઓબ્સ કન્સેપ્ટ મેં તમને ચર્ચા કરી, લાઈક ઇનહેરિટન્સ, પોલિમોર્ફિઝમ, દેન આફ્ટર એ બધા કન્સેપ્ટ છે એને આપણે કહી શકાય કે ઉપ્સ કન્સેપ્ટ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ હોમોજીનિયસ એટલે કે યુઝ ધ સેમ DBMS સોફ્ટવેર મલ્ટિપલ સાઇટ, એટલે કે તમે મેં કાંઈ વાત કરી ઓફિસ તમારી અમદાવાદ છે, દેન આફ્ટર તમારી સબ બ્રાન્ચ અમદાવાદની અંદર અલગ અલગ 5-6 જગ્યાએ છે, તો તમે એ ડેટાબેઝ એક જ ડેટાબેઝને અલગ અલગ જગ્યાએ એક્સેસ કરવા માંગતા હો તો દેન યુ હેવ ટુ ડિવાઇડ ધેટ ડેટાબેઝ એઝ અ હોમોજીનિયસ, હેટ્રોજીનિયસ એટલે કે ડિફરન્ટ સાઇટ્સ માઇટ યુઝ different DBMS software, but there is additional common software to support data exchange between their side. એટલે કે શું કહે છે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સોફ્ટવેર યુઝ થતો હોય દેટ ઇઝ ઓકે, પરંતુ એક એવું સોફ્ટવેર હોવું જોઈએ. મીડિયેટરની વાત કરેલા છે. મીડિયેટ એટલે કે એ ડેટા બધા જ જે યુઝ તમે કરો છો એને બધા ડેટાને ઇન્ટરગ્રેટિંગ કરી અને બધા ડેટા વચ્ચે જે કહેવાય સાંઠગાંઠ એટલે કે કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી આપે, દેટ ઇઝ હેટ્રોજીનિયસ. બરાબર છે. સો ધીસ ઇઝ ધ કી ટર્મ્સ ઓફ ધી ડેટાબેઝ સિસ્ટમ, અને એ ડેટાબેઝ સિસ્ટમ જે છે આપણી આ રીતે વર્કઆઉટ કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે બીજી વસ્તુ મારે કહેવાની છે કે આ જે આપણે અત્યાર સુધીના જે 3 પોઈન્ટ્સ એટલે કે જે લેક્ચર સ્ટડી કર્યા છે એની અંદર હવે મારે તમને એક કહેવાનું છે કે તમે જે સ્ટડી કરેલા છે અત્યાર સુધી 3 લેક્ચર ભણ્યા હતો, તો 3 લેક્ચર ભણ્યા પછી તમને એવું લાગતું છે કે ધીસ ઇઝ ટોટલી થિયરી સબ્જેક્ટ. નો, ધીસ ઇઝ નોટ અ ટોટલી થિયરી સબ્જેક્ટ. પહેલાં મગજની અંદર વસ્તુ ફિટ કરી લેજો કે આ જે સબ્જેક્ટ જે છે આપણો એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ પણ છે. શું છે? ધીસ ઇઝ ઓલ્સો પ્રેક્ટિકલ સબ્જેક્ટ. બરાબર. હવે પ્રેક્ટિકલ સબ્જેક્ટની વાત કરીએ તો આના માટે પ્રેક્ટિકલ સબ્જેક્ટ જે છે એ સોફ્ટવેર પણ છે એનું. બરાબર. અને સોફ્ટવેર જે છે એ SQLનું જે કમાન્ડ પ્રોમ્પ્ટ કહીને આવે છે. શું આવે છે? SQLનું કમાન્ડ પ્રોમ્પ્ટ આવે છે. એટલે કે SQLનું જે કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે કે SQL જે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ એને ઇન્ટરપ્રિટ કરવા માટેનું જે સોફ્ટવેર આવે છે એ સોફ્ટવેર પણ આપણે અહીંયા આગળ જોવાનું છે. જે નેક્સ્ટ 4th લેક્ચર કાં તો 5th લેક્ચરથી માઇટ બી આપણે એને સ્ટડી કરવાનું સ્ટાર્ટઅપ કરી લઈશું, અને એ સ્ટાર્ટઅપ થઈ જશે એના પછી તમને આપણે પ્રોપરલી તમને હું એનો અંદાજો આપી દઈશ કે કેવી રીતે આપણે ટેબલ બનાવવાના છે, કેવી રીતે એની અંદર ક્વેરી ફાયર કરવાની છે, ટેબલ કેવી રીતે બનશે, એની અંદર પ્રાઇમરી કી ફોરેન કી કેવી રીતે આપવાની, બધા જ કન્સેપ્ટ તમને પ્રેક્ટિકલી લાઈવ વિડીયો થ્રુ તમને હું સમજાવતો રહીશ. બરાબર છે. અને કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ હોય તો તમે ડિરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો, જે તમને મેં ઓલરેડી કીધું છે. બરાબર. આ વિડીયો પતી જાય 3, એના પછી તમને એક જે અસાઇનમેન્ટ તરીકે પણ તમને હું ક્વેશ્ચન્સ આપીશ, એ તમારે સોલ્વ કરવાના છે, લખવાના પણ છે. બરાબર છે. ઓકે, થેન્ક યુ.